હવે સમાચારોમાં વાત કરીએ આપણે સુરતની તો પાણીપતમાં એલ&ટીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હજીરામાં કામ કરતા એલ&ટીના 5000 જેટલા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ તોફાને ચડ્યા હતા। હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા એલ&ટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારવાની માંગ સાથે હોબાળો શરૂ કર્યો હતો। શરૂઆતમાં કર્મચારી કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાયો હતો। ત્યારે હવે આ સમગ્ર ઘટના અંગે સુરતના ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 2 દિવસથી પાણીપતમાં એલ&ટીના કામદારો વચ્ચે અશાંતિ ચાલી રહી હતી। ત્યાં પણ ઘણી અથડામણો થઈ હતી। તેના પગલે સવારે સુરતના હજીરા સ્થિત એમએનએસમાં પણ એલ&ટીના કામદારોનામાં વોટ્સએપ વિડીયો વાયરલ થયા હતા અને આના કારણે મોટી સંખ્યામાં મજૂરો અહીં એકઠા થયા હતા। શરૂઆતમાં ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને પોલીસે તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો કે તેમની વાત તો સાંભળવામાં આવશે અને જો કોઈ પ્રશ્ન હશે તો કંપની પણ તેમની સાથે બેસીને ચર્ચાઓ કરશે, પરંતુ પરિસ્થિતિ કાબુ બહાર ગઈ અને જ્યારે તેમણે પથ્થરમારો શરૂ કર્યો ત્યારે પોલીસ તરફથી પણ એક્શન લીધી હતી અને આ ઝડપી કાર્યવાહી દરમિયાન પોલીસ તરફથી લગભગ 20 લોકોને અટકાયત કરવામાં આવી। તેમની સામે કડક એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધીમાં પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 35 થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા। ત્યારે પથ્થરમારામાં એક ખાનગી વાહનને નુકસાન પહોંચ્યું હોવાની પણ માહિતી મળી છે અને જે કેમ્પસની અંદર જ હતું। જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ વધુ વિગતો સામે આવશે। देखिए 2 दिन से पानीपत में जो एल&टी के वर्कर्स हैं उनका अनरेस्ट चल रहा था, वहाँ काफी क्लैशेस भी हुए थे। उसको लेकर आज सुबह हमारे यहाँ हजीरा में जो एएमएनएस हैं उसमें एवं जो एल&टी के जो वर्कर्स हैं उनमें ये जो व्हाट्सएप जो वीडियोस हैं वो व्हाट्सएप ग्रुप में वायरल हुए, जिसके कारण आज करीबन 1000-2000 से ज्यादा लेबर्स यहाँ इकट्ठा हुए और पहले पुलिस भी जो हमारे पीआई थे वो घटनास्थल पर ही थे और बहुत कोशिश की पुलिस ने उनको समझाने की कि बिल्कुल आप लोगों की बात सुनी जाएगी और उसमें अगर कुछ भी होगा तो डेफिनेटली कंपनी भी साथ बैठकर इसमें आपकी बात सुनी जाएगी। बहुत कोशिश की पुलिस ने, बट जैसे ही फिर ये थोड़े बिल्कुल वो हो गया एंड जब इनने पत्थर मारा शुरू कर दिया तो उसके बाद तुरंत हमने पुलिस एक्शन लिया। स्विफ्ट पुलिस एक्शन के चलते हुए ऑलमोस्ट 20 लोग हमने पकड़ लिए हैं और इसमें स्ट्रिक्टेस्ट एफआईआर दाखिल कर आगे की कार्रवाई की जाएगी। मैडम कितनी गाड़ियां चलाई गई या कितने टीयर गैस छोड़े गए हैं? देखिए करीबन 35 से ज्यादा गैस गन्स में हमने टीयर गैस छोड़े हैं। थैंक यू। मैम गाड़ियों को भी नुकसान पहुंचाया है? देखिए करीबन अभी तो एक गाड़ी का हमें पता चला है, प्राइवेट गाड़ी थी, विद इन कैंपस थी और जैसे इन्वेस्टिगेशन और चलेगी तो और पता चलेगा। मैम हाथ में भी चोट